સેમેસ્ટર 3 આજે આપણે લિટરરી ક્રિટિસિઝમ ટોપિક જરા જોઈ લઈએ. પેપર નંબર છે 307. ધ વર્ડ ક્રિટિસિઝમ હેઝ બીન ડિરાઇવ્ડ, ક્રિટિસિઝમ શબ્દને લેવામાં આવ્યો છે ફ્રોમ એ ગ્રીક વર્ડ ક્રિટિકોસ, ક્રિટિકોસ નામના શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે, વિચ મીન્સ જેનો અર્થ થાય છે જજમેન્ટ, કોઈ પણ વસ્તુનું જજ કરવું, એની સમીક્ષા કરવી. ક્રિટિક ઇઝ એ પર્સન, ક્રિટિક એવી વ્યક્તિ છે, ક્રિટિકને સમીક્ષક કહેવાય, હુ એક્સપ્રેસિસ જે રજૂ કરે છે ઓપિનિયન્સ એબાઉટ ધ ગુડ એન્ડ બેડ ક્વોલિટીઝ ઓફ બુક, કોઈ સારું પુસ્તક હોય, ખરાબ પુસ્તક હોય, કોઈ લિટરેચરનું સારું કામ હોય, કોઈ પોએમ હોય તો એનો અભ્યાસ કરે અને પછી પોતાનો જે અભિપ્રાય હોય ઓપિનિયન એ રજૂ કરે. ક્રિટિક ઇઝ અ પર્સન who expresses opinions about the good and bad qualities of the work or the work of literature or poetry of the art of an artist અને પેઇન્ટર. કોઈનું પણ કામ હોય, કોઈ આર્ટિસ્ટનું કામ હોય, કોઈ પેઇન્ટરનું કામ હોય, કોઈ પુસ્તક હોય, કોઈ લિટરેચરનું કામ હોય, કવિતા હોય તો એને રીડ કરે અને એમાં સારા કે ખરાબ જે છે એની સમીક્ષા કરે. ઇટ કેન બી સેડ ધેટ, એવું કહેવાય છે કે ક્રિટિસિઝમ ઇઝ ધ પ્લે ઓફ માઇન્ડ, એ મગજની એક રમત છે. ઇટ ઓબ્ઝર્વસ ધ ટુ સાઇડ્સ ઓફ લિટરેચર, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ, કોઈ પણ લિટરેચર છે એની પોઝિટિવ સાઇડ અથવા નેગેટિવ સાઇડ એના વિશે નિરીક્ષણ કરે છે. લિટરરી ક્રિટિસિઝમ મીન્સ એનો અર્થ થાય છે ટુ ડિફાઇન, કોઈની વ્યાખ્યા આપવી, ક્લાસિફાય, એનાલાઇઝ કરવું, એન્ડ ઇવેલ્યુએટ એટલે આંકલન કરવું. એ ડિફાઇન એટલે વ્યાખ્યા આપે છે, ક્લાસિફાય કરે છે, એનાલાઇઝ કરે છે અને ઇવેલ્યુએટ વર્ક ઓફ લિટરેચર. લિટરરી ક્રિટિસિઝમ ઇઝ ઓફન પબ્લિશ્ડ, એ રજૂ થાય છે ઇન એસે ઓર એ બુક ફોર્મ, કોઈ એસે અથવા બુક ફોર્મમાં એ પોતાની સમીક્ષા રજૂ કરતા હોય છે. એ ક્રિટિક ઇઝ એન આઈડિયલ રીડર, એક સારો વાંચક છે, એન્ડ હી ગિવ્સ જજમેન્ટ વોટ એવર હી રીડ્સ, જે કંઈ વાંચે છે એનું એ જજમેન્ટ આપે છે. ક્રિટિક્સ એક્ઝામિન્સ ધ વર્ક થરોલી, એ કોઈ પણ કામ છે એને સંપૂર્ણ રીતે એનો અભ્યાસ કરે છે. થરોલી શબ્દ છે, થરો એટલે સંપૂર્ણ. એન્ડ સ્ટડી ધ આર્ટ ઇફ ઇટ ઇઝ ગુડ ઓર બેડ, એન્જોયેબલ ઓર નોટ, મિનિંગફુલ ઓર મિનિંગલેસ, આ બધું જોવે છે. ફંક્શન ઓફ ક્રિટિસિઝમ, એક તો જજમેન્ટ. ધ લિટરરી ક્રિટિક ઇઝ એન એક્સપર્ટ, બહુ એક્સપર્ટ માણસ છે, હુ યુઝિસ હિઝ સ્પેશિયલ એબિલિટી, પોતાની ખાસ શક્તિ છે એનો ઉપયોગ કરે છે, ટુ એક્ઝામિનિંગ ધ મેરિટ્સ એન્ડ ડિફીટ્સ ઓફ એ લિટરરી વર્ક. ઇટ મીન્સ તેનો અર્થ થાય છે હી ઇઝ એ જજ ઓફ લિટરેચર, હેવિંગ રેડ ધ વર્ક, એનો અભ્યાસ કરીને હી ફાઇનલી ગિવ્સ ધ જજમેન્ટ, એ જજમેન્ટ આપે છે. ઇવેલ્યુશન આકરણી. વેન એ ક્રિટિક એટેમ્પ્ટ્સ, જ્યારે ક્રિટિક પ્રયત્ન કરે છે ટુ જજ આર્ટ ઓર લિટરેચર, ઇટ કેન બી સેડ, એવું કહી શકાય કે હી ઇવેલ્યુએટ ધ વર્ક, એ કામ છે એનું આંકલન કરે છે. ધીસ ઇન્ક્લુડ્સ, આમાં સમાવેશ થાય છે ઇટ્સ ક્લાસિફિકેશન બાય જેનરે, એનો પ્રકાર, એનો સ્ટ્રક્ચર અને ફાઇનલ જજમેન્ટ આપે છે. ઇન્ટરપ્રિટેશન, એનું રૂપાંતર કરવું. ઇન ધ 4th century, the Latin term critic was used for analysis of literary work. વોલ્ટર પેટર રિમાર્ક કરે છે, criticism is the art of explanation. Literary criticism helps us to understand, સમજવા માટે, the relationship between authors, readers and literary text. The act of literary criticism ultimately enhances, એ ઉપર તરફ લઈ જાય છે, the enjoyment of our reading of the literary work. Qualities of critics. A critic must have a unique sense of judgment. જજમેન્ટ માટે એની પાસે એક યુનિક સેન્સ હોવી જોઈએ, સમજદારી હોવી જોઈએ. He must have widely reading habit, એની પાસે વાંચન માટેની શક્તિ હોવી જોઈએ. He must have proper training and technical skill in the different branches of literature. He must be free from prejudice, એને કોઈ પૂર્વગ્રહ ન હોવા જોઈએ, રિલિજિયન, નેશનલ, પોલિટિકલ કે લિટરેચર. He must possess a sound knowledge of human psychology and human nature. History of literary criticism. Existence of literary criticism is as long as literature, જેટલું સાહિત્ય જૂનું છે એટલી જ
આ ક્રિટિસિઝમ પણ એટલું જૂનું છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટ્રેડિશન્સ, ઇન્ડિયન અને વેસ્ટર્ન. ફેસિસ રેનાન્સા ક્રિટિસિઝમ એ આવે છે એમાં સિડની અને બેન જોન્સન. નિયો ક્લાસિકલ ક્રિટિસિઝમ એના મેજર ક્રિટિક્સ છે જ્હોન રાયન, એલેક્ઝાન્ડર. રોમેન્ટિક ક્રિટિસિઝમ છે એમાં ડોક્ટર જોન્સન અને વર્ડ્સવર્થ અને કોલરિજ. વિક્ટોરિયન ક્રિટિસિઝમની વાત કરીએ તો મેથ્યુ એન્ડ્રોઇડ, રસ્કિન વોટર, પેટર વગેરે. તો આનો બીજો ભાગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ. સેમેસ્ટર 3 પેપર નંબર છે 307. થેન્ક યુ વેરી મચ.